નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે હું બનાવીશ ફ્રૂટ સેન્ડવિચ, જે આપણે બાળકોને ઝટપટ બનાવી અને નાસ્તામાં આપી શકીએ છીએ। તો અહીંયા મેં બે ફ્રૂટ લીધા છે, એમાં 2 એપલ લીધા છે અને એક આ પેર લીધું છે, નાશપાતી જેને કહીએ છીએ। એને આપણે હવે ઝીણું કટિંગ કરી લઈશું। નાશપાતીને આપણે મોટી કટિંગ કરવાની છે અને એપલને આપણે ઝીણા કટિંગ કરી લઈશું। તો મિત્રો, આપણું આ એક એપલ આપણું કટ થઈ ગયું છે। હવે આ એપલમાંથી આપણે પતલી સ્લાઈસ કરવાની છે, એને ઝીણી નથી કરવાની। આ રીતે પતલી સ્લાઈસ રાખી અને એને અલગ મૂકીશું। એ જ રીતે આપણે પેરની પણ આ રીતે સ્લાઈસ કરી દઈશું। આ જે નાશપાતી છે એની પણ આપણે આ રીતે સ્લાઈસ કરી દઈશું। સેન્ડવિચમાં આનો ઉપયોગ આપણે ઉપર મૂકવા માટે કરીશું, એટલે આને આ રીતે લાંબી કટ કરવાની છે, પતલી। તો મિત્રો, આપણું ફ્રૂટ એકદમ પ્રોપર કટિંગ થઈ ગયું છે। હવે આને આપણે સાઈડ પર મૂકી અને બ્રેડને આપણે લઈ અને એની કિનારીને કટ કરીશું। તો મિત્રો, અહીંયા મેં 3 નંગ બ્રેડ લીધી છે, મોટી સાઈઝની। હવે આને આપણે એની જે કિનારી છે એને આપણે કટ કરી લઈશું। મિત્રો, અહીંયા મેં ગેસ ચાલુ કરી અને એના ઉપર એક પેન મૂકી દીધું છે। એમાં હું થોડી સિંગ એડ કરીશ। એને આપણે સિંગને શેકી લેવાની છે। આપણી સિંગ શેકાય એટલે એના આસાનીથી ફોતરા નીકળી જશે। અને આપણે આ રીતે હલાવતા રહી અને શેકી દેવાની છે। કપડાની મદદથી એને આ રીતે ફેરવીશું તો ચારે બાજુથી સારી રીતે શેકાઈ જશે। અને આ રીતે આપણી સિંગ શેકાવા લાગી છે, એના ફોતરા નીકળવા લાગ્યા છે। હવે આપણી સિંગને થોડીવાર માટે ઠંડી થવા માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું। આ રીતે થોડીવાર કપડાની મદદથી ફેરવી લીધી છે અને આપણી સિંગ શેકાઈ ગઈ છે। તો મિત્રો, સિંગમાંથી ફોતરા નીકળવાના સ્ટાર્ટ થઈ ગયા છે। તો આપણી સિંગ એકદમ શેકાઈને રેડી થઈ ગઈ છે। હવે એને આપણે ઠંડી કરવા માટે મૂકી દઈશું સાઈડમાં। તો મિત્રો, આપણી સિંગ ઠંડી થાય ત્યાં સુધી આ પેન આપણું ગરમ જ છે, એમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને આપણે ધીમા તાપે મેલ્ટ થવા દઈશું। આપણો તવો ગરમ જ છે, તો એમાં ખાંડને આપણે મેલ્ટ કરી લઈશું। એમાં જે આપણે એપલના જે ટુકડા કરીને રાખ્યા છે એને આમાં એડ કરીશું। આપણે જે ઝીણું
સમારીને રાખ્યું હતું સફરજન, અને આમાં એડ કરી અને આપણે ગેસને થોડો મીડિયમ રાખીશું અને આ રીતે એને હલાવીશું, જેથી આ ખાંડનું જે ભાગ છે આમાં સરસ રીતે ભળી જાય. એમાં હું એક તજનું લાકડું છે એને પણ આમાં એડ કરીશું, જેથી કરીને એની ફ્લેવર પણ આની અંદર બેસી જાય. જો તમને વધારે ડ્રાય લાગતું હોય તો તમે આમાં પાણીનો પણ થોડો 1 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો, પણ આપણે નમસ્તિક લીધું છે એટલે વાંધો નહીં આવે. એને સતત હલાવીશું તો નીચે ચોંટે પણ નહીં, અને તજનું લાકડું નાખ્યું છે અંદર જે તજ એનો પણ ફ્લેવર આની અંદર ઉતરી જશે. ધીમે ધીમે આપણે આને હલાવતા રહીશું. મિત્રો આપણું એપલ સારી રીતે કૂક થઈ ગયું છે. હવે ગેસને બંધ કરી દઈશું અને જે આ તજનું આપણે લાકડું એડ કર્યું છે એને આપણે બહાર કાઢી દઈશું. મિત્રો હવે આને આપણે અલગ એક બાઉલમાં કાઢી દઈશું. એના થોડું અલગ બાઉલમાં રાખીશું અને થોડું આને આપણે ક્રશ કરીશું મિક્સરમાં. હવે આ જ નોનસ્ટિક ઉપર આપણે જે નાશપાતી જે પેર છે એની જે સ્લાઈસ કરી છે એને આપણે એના ઉપર પાથરી અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કરીશું. મિત્રો આમાં આપણે થોડું બટર એડ કરીશું. નોનસ્ટિક ગરમ જ છે, એને મીડિયમ કરી દઈશું અને એમાં જે આપણે પેરની જે સ્લાઈસ કરી હતી એને એમાં એડ કરી દઈશું. આપણા આમાં જે ખાંડ એડ કરી હતી એટલે એમાં ગળપણનો ભાગ પણ છે, એટલે આપણે આમાં બીજું ગળ્યું કંઈ એડ નહીં કરીએ. બસ આને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન આપણે થવા દઈશું. આપણે એપલની પણ થોડી સ્લાઈસ રાખી હતી એને પણ આમાં એડ કરી દઈશું અને આમાં એકદમ ગોલ્ડન આ રીતનો કલર આવી જશે. એ રીતે આપણે એને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કરીશું. મિત્રો આને આપણે આ રીતે થોડી પલટાવી દઈશું. થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે આને પલટાવી દઈશું. તો મિત્રો આપણે આ એક સાઈડથી ગોલ્ડન થઈ ગયું છે અને બીજી સાઈડથી આ થોડું ગોલ્ડન થાય પછી આપણે ગેસ બંધ કરીને આને થોડું ઠંડુ થવા દઈશું. તો મિત્રો આ જે સિંગ આપણી શેકીને લીધી હતી એના આપણે આ રીતે કોતરા કાઢીને એને એકદમ સુધારી સાફ કરી દઈશું. પછી આને આપણે મિક્સરમાં નાખી અને આપણે આને ક્રશ કરવાની છે. તો આપણી સિંગ એકદમ સાફ થઈ ગઈ છે.
હવે એક મિક્સર જાર લઈશું. એમાં આપણે જે એપલનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એને આમાં થોડું એડ કરીશ, થોડું 1 ચમચી જેટલું જ. એમાં જે સેંગ આપણે રેડી કરી છે એને આમાં એડ કરી દઈશું. અને ફોતરા નીકાળી દીધા છે. મિત્રો આ એકદમ ક્રશ કરી દઈશું તો એકદમ ક્રીમના ફોર્મમાં તૈયાર થઈ જશે. જે આપણે બહારથી જે મેયોનીઝ ને એ બધું લાવીને લગાવી છે એના કરતાં જો આનું સ્પ્રેડ લગાવીશું તો એક ઘરનું બનાવેલી વસ્તુ થઈ જશે અને બાળકોને પણ સારું લાગશે. આમાં મેં એક ચોકલેટ લીધી છે, આ રીતે એને ટુકડા કરીને આમાં એડ કરી દઈશું. હવે આપણે મિક્સરને એકદમ ઘાટું થાય એ રીતે આપણે ફેરવી દઈશું. તો મિત્રો આપણે સિંગનું જે આપણે મિક્સરમાં ક્રશ કરવા મૂક્યું છે એ આ રીતે ક્રશ થઈ ગયું છે. પણ આપણે થોડું ક્રીમી ટેક્સચર કરવા માટે આમાં થોડી આપણે મલાઈ સાધારણ એડ કરીશું, અડધી ચમચી જેટલી. જે ઘરની બનાવેલી મલાઈ જ છે એને હું આમાં અડધી ચમચી એડ કરીશ. હવે એકવાર ફરીથી આપણે મિક્સરને હલાવી દઈશું, ફેરવી દઈશું. મિત્રો આપણે આ પેનમાં આપણે બટર એડ કરી દઈશું. એમાં આપણે થોડું ચાટ મસાલો એડ કરીશું. થોડું મેગી મસાલો નાખીશું અને લીલા ધાણાને એડ કરીશું. હવે આમાં આપણે બ્રેડને એક સાઈડથી ખાલી શેકવાની છે. બંને બ્રેડને આ રીતે શેકી લઈશું. આજુબાજુ નથી શેકવાની, ખાલી એક જ સાઈડ શેકવાની છે, જેથી કરીને ઉપર મસાલો બધો આના ઉપર ચોંટી જાય. તો મિત્રો બસ બધો મસાલો આના ઉપર આવી ગયો છે. એક સાઈડથી આપણે ખાલી થોડી વાર માટે ક્રિસ્પી થવા દઈશું. આ રીતે મિત્રો આપણે હવે આને ચેક કરી લઈશું. એના પર બધો મસાલો થઈ ગયો છે અને આપણું ઉપરનું ક્રિસ્પી લેયર થઈ ગયું છે. ગેસને બંધ કરી અને હવે આપણે આની ઉપર બધું જે મસાલો તે તૈયાર કર્યો છે ફ્રૂટનો ને એ બધું આપણે આના ઉપર લગાવીશું. તો મિત્રો બધું રેડી થઈ ગયું છે. હવે આપણે જે બ્રેડને આપણે નોનસ્ટિક ઉપર જે બટરને લગાવીને શેકી છે એ ભાગને આપણે નીચે જવા દઈશું. હવે એના પર આપણે જે તૈયાર કર્યું મિશ્રણ એને આપણે મિક્સરમાં જે ક્રશ કરી હતી એને આપણે સ્પ્રેડ કરી દઈશું આની ઉપર. બાળકોને મિત્રો આમ તો ફ્રૂટ ભાવતું નહીં હોતું, તમે એકલું આપો તો નહીં ખાય, પણ એને આ રીતે તમે સર્વ કરીને અલગ રીતે આપશો તો એક યુનિક લાગશે અને એમને ખાવામાં પણ મન થશે ખાવાનું એ લોકોને. બસ આપણે લગાવી દીધું છે. હવે આની ઉપર આપણે બ્રેડની આપણે આ જે એપલનું જે કરીને રાખ્યું હતું એને આપણે એના પર એડ કરી દઈશું. બધી સાઈડ પર આપણે મૂકી દઈશું.
આ રીતે આપણે આને ચારે બાજુ પાથરી દઈશું. તે હાથ વડે આને પ્રેસ કરી દઈશું. ત્યારબાદ એક બીજી સ્લાઇસ જે આપણે લીધી હતી અને આપણે આના પર હળવા હાથે પ્રેસ કરી દઈશું. ફરી એના ઉપર આપણે આ સ્પ્રેડ જે બનાવ્યો છે એને આપણે આના ઉપર લગાવી દઈશું. અને મિત્રો ગળ્યું અને આપણે જે ઉપર જે બટરમાં અને મસાલામાં જે આપણે બ્રેડને ક્રન્ચી કરી છે એનાથી થોડો સ્પાઇસી પણ ટેસ્ટ આવશે. એટલે ખટ્ટો મીઠો અને સ્પાઇસી આપણે ત્રણેય ટેસ્ટ આ સેન્ડવિચમાં લાગશે. હવે આના ઉપર આપણે જે આ નાશપાતીની જે સ્લાઇસ બનાવી છે એને આપણે આમાં એડ કરી દઈશું. આ રીતે એમાં મેં થોડા એપલના ટુકડા પણ એડ કર્યા હતા અને આપણે આ રીતે આને પણ થોડું ફ્રેશ કરી દઈશું. હવે એના પર ફરી આપણે આ જે એને આપણે આના પર લગાવી દઈશું. આગળ પણ આપણે બધી જ બ્રેડમાં લગાવી છે તો આના પર થોડો ઓછું જ લગાવીશું કારણ કે આ બ્રેડ આપણે ઉપરથી થોડી ક્રન્ચી કરી છે. આ બધું મિત્રો લગાવીને બધું રેડી થઈ જાય ત્યાર પછી પણ એને ગેસ ઉપર આપણે ક્રન્ચી કરવી હોય તો એને આપણે કરી શકીએ છીએ. પણ મેં આને પહેલાં જ તવા ઉપર શેકી દીધી હતી. હવે આને આના પર લગાવી દઈશું અને થોડું દબાવી દઈશું આ રીતે. તો મિત્રો આપણી ફ્રૂટ સેન્ડવિચ રેડી છે. હવે આને આપણે કટિંગ કરી લઈશું. આને આપણે કટ કરી લઈશું. તો મિત્રો રેડી છે આપણી ફ્રૂટ સેન્ડવિચ. તો મિત્રો મારા આ વિડીયોમાં છેક સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.